રાત્રિનો ત્રીજો પહોર શરૂ થયો. વિક્રમ રાજાએ ત્રીજી વાત કહેતા રાણીને હુંકારો દેવા કહ્યું, પણ રાણીએ માથું હલાવી ના પાડી. એટલે રાજાએ વૈતાળને રાણીના નુપુરમાં બેસવા કહ્યું અને કહ્યું, તમે હુંકારો નહીં દો તો તમારું નુપુર હુંકારો પૂરશે. આમ કહી રાજાએ ત્રીજી વાત શરૂ કરી. સોરઠ દેશમાં માતાજીનો એક પરમ ભક્ત રાજા રાજ કરતો હતો. તેની રાણી પણ ધાર્મિક વૃત્તિની હતી. બંને જણા બધી વાતે સુખી હતા, પણ તેમને એક વાતનું દુઃખ હતું. તેમને એક પણ સંતાન હતું નહીં, તેથી તેમનું મન હંમેશા વ્યથિત રહેતું. રાજાએ કોઈ સાધુ પુરુષના કહેવાથી કાળકા માની ઉપાસના કરી. છેવટે માતાજી તેના પર પ્રસન્ન થયા અને એક દીકરીનું વરદાન આપ્યું. વરદાનને પ્રતાપે રાણીએ સુંદર પુત્રીને જન્મ આપ્યો. પુત્રીના જન્મને લીધે રાજા રાણીનું વાંઝિયા મેણું ટળ્યું. તેમના હરખનો પાર રહ્યો નહીં. જોત જોતામાં કુંવરી ઉંમરલાયક થઈ. એટલે રાજાએ પ્રધાનને તથા કુંવરીના મામાને બોલાવી કહ્યું, હવે કુંવરી પરણવા લાયક થઈ ગઈ છે, માટે તમે અને હું તેના માટે યોગ્ય મૂર્તિયાની તપાસ શરૂ કરી દઈએ. યોગ્ય મૂર્તિઓ મળતા જ તેનો વિવાહ કરી લગ્નનો દિવસ પણ નક્કી કરી લેજો. બીજા જ દિવસથી ત્રણેય જણ મૂર્તિયાની શોધમાં લાગી ગયા. એક દિવસ પ્રધાન લશ્કર લઈ યુદ્ધ જીતવા ગયો. ત્યાં તેણે એક સુંદર રાજકુમારને જોયો. તેણે તરત જ રાજકુંવરીનો વિવાહ તેની સાથે નક્કી કર્યો અને લગ્નનો શુભ દિવસ પણ જોવડાવી દીધો. બીજી બાજુ રાજા શિકારે નીકળતા તેમણે એક બહાદુર રાજકુમારને જોયો. રાજાએ કુંવરીનો વિવાહ તેની સાથે નક્કી કરી દીધો અને લગ્નનો દિવસ જોવડાવી દીધો. લગ્ન દશમનું નક્કી થયું. ત્રીજી બાજુ રાજકુંવરીના મામાએ પણ એક સુંદર અને સંસ્કારી મૂર્તિઓ શોધીને કુંવરીના વિવાહ નક્કી કરી દીધા અને લગ્ન દશમનું નિર્ધાર્યું. થોડા સમયમાં ત્રણેય જણા રાજધાનીમાં ભેગા થયા. કુંવરીના મામાએ કહ્યું, મેં કુંવરીનો વિવાહ નક્કી કરી દીધો છે. ત્યારે પ્રધાને કહ્યું, મેં પણ રાજકુંવરીનો વિવાહ નક્કી કરી દીધો છે. રાજાએ પણ કહ્યું, મેં પણ કુંવરીનો વિવાહ નક્કી કરી દીધો છે. આમ એક કુંવરી માટે ત્રણ મૂર્તિયા નક્કી થયા. ત્રણેય જણાએ કુંવરીના લગ્ન દશમના જ નક્કી કરેલા. જોત જોતામાં દશમનો દિવસ નજીક આવી ગયો. લગ્નને દિવસે રાજાએ આખો રાજમહેલ શણગારાવ્યો. ચારે બાજુ મંડપ બંધાવીને રંગબેરંગી રોશનીઓ કરી તોરણો બંધાવ્યા. સાંજ થતાં જ ત્રણેય વરરાજા જાન લઈને માંડવે આવ્યા. જાનના માણસો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા કે કુંવરી એક અને વરરાજા ત્રણ. આમાંથી કુંવરી પરણશે કોને? આમ અનેક પ્રશ્નો ચર્ચાવા લાગ્યા. પરંતુ દૈવની ગતિ ન્યારી છે. રાજકુંવરી એકલી સ્નાનખંડમાં સ્નાન કરી રહી હતી. ત્યાં ખાડમાંથી એક કાળો ઝેરી સાપ સરકી આવ્યો ને કુંવરીને પગે ડસ્યો કે તરત જ કુંવરીનું પ્રાણપંખેરું ઉડી ગયું. થોડી વારમાં તો આ સમાચાર બધે ફેલાઈ જતા હાહાકાર મચી ગયો. આશાભર્યા ત્રણેય રાજકુમારોએ આ સમાચાર સાંભળ્યા કે ખૂબ દુઃખી થઈ ગયા. તેઓ કુંવરીની સ્મશાનયાત્રામાં દાધુઓ સાથે સ્મશાને ગયા અને કુંવરીના રૂપાળા દેહને જોતા તેમને થયું કે આવો રૂપાળો દેહ ઘડીકમાં તો મરદું થઈ ગયો. ત્રણેય જણાને સંસાર ઉપર વૈરાગ્ય આવ્યો. તેઓએ ઘેર જવાનો વિચાર માંડી વાળી સ્મશાનમાં જ રોકાઈ ગયા. ત્રણમાંથી એક જણે સ્મશાનમાં જ મઢુલી બાંધી કુંવરીની રાખ ભેગી કરી રહેવા લાગ્યો. જ્યારે બીજો બળેલી કુંવરીના હાડકાં વીણી લઈ પોટલી બાંધી ગંગામાં પધરાવવા નીકળી પડ્યો. જ્યારે ત્રીજો સાધુ બની 68 તીર્થની જાત્રાએ નીકળી પડ્યો. સાધુ બનેલો રાજકુમાર ફરતો ફરતો દક્ષિણ દેશમાં પહોંચ્યો. તે એક ગામમાં આવ્યો. તેને કકડીને ભૂખ લાગી હતી એટલે એક ઘેર ભિક્ષા માંગવા ગયો. તેણે ઘરના દરવાજે ઊભા રહી ભિક્ષામદેહી કહ્યું કે ઘરમાંથી અવાજ સાંભળી એક સ્ત્રી બહાર આવીને સાધુને પગે લાગી સન્માનપૂર્વક બેસાડ્યા અને બોલી, હે મહારાજ, આપ નિરાંતે બેસો, રસોઈ થાય એટલે તમને જમવા બેસાડું. સાધુને બેસાડી તે રસોઈ કરવા બેઠી. એવામાં પેલી સ્ત્રીનું નાનું બાળક રડવા લાગ્યું. એટલે પેલી સ્ત્રી ઊભી થઈ બાળકને છાનું રાખવા લાગી. પરંતુ બાળક તો હઠે ચઢ્યું હતું. તે તો કેમે કરી છાનું રહ્યું નહીં. તેથી તેણે એ બાળકને ચૂલામાં નાખ્યું. સાધુએ આ જોયું તેમનું હૃદય કંકમી ગયું. તેને તે સ્ત્રી પ્રત્યે તિરસ્કાર થયો. તેમને થયું કે આવી પાપીણીના હાથે જમવું એ પણ એક જાતનું પાપ છે. તે તો ઉઠીને ચાલવા માંડ્યા કે સામેથી તેનો પતિ ઘર તરફ આવતો હતો.
તેણે કહ્યું, મહારાજ, આમ ભૂખ્યા કેમ ચાલ્યા? આંગણેથી અતિથિ ભૂખ્યા જાય એમ કેમ ચાલે? સાધુએ કહ્યું, ભાઈ, તારી સ્ત્રી પાપીણી છે. તેણે મારા દેખતા જ બાળહત્યા કરી છે. આવા ઘરમાં મારાથી કેમ જમાય? ઓહો, એમાં શું કહીને તે હસ્યો. ચાલો ઘેર, પસ્તાવાનું કોઈ કારણ નથી. હું સજીવન મંત્ર જાણું છું. હમણાં જ તે બાળકને સજીવન કરી દઉં છું. આ સાંભળી સાધુ તો નવાઈ પામ્યા. તેઓ સાચી હકીકત જાણવા માટે ઘરમાં ગયા. ઘરધણીએ ચૂલામાંથી રાખ કાઢી મંત્ર ભણી પાણી હાંટ્યું કે પડવારમાં તો બાળક સજીવન થઈ ગયું. સાધુ તો આ જોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા. તેમણે ઘરધણીને એ મંત્ર શીખવવા વિનંતી કરી. ઘરધણીએ સાધુને મંત્ર શીખવાડ્યો અને કહ્યું, મહારાજ, આ મંત્રથી એક જ માણસને જીવતું કરી શકાશે. પછી સાધુને હેતથી જમાડ્યા. સાધુ તેમનો આભાર માની ત્યાંથી નીકળી પડ્યા અને રસ્તામાં આવી સાધુનો વેશ કાઢી રાજકુમાર બની ગયો. તે રાજકુમારીના ગામના સ્મશાને આવી પહોંચ્યો. તે જ વખતે ગંગામાં હાડકાં પધરાવવા ગયેલો રાજકુમાર પણ સ્મશાને આવી પહોંચ્યો. બંને જણા ત્રીજા રાજકુમારની મઢુલીએ ભેગા થયા. પેલાએ કન્યાની રાખ માગી અને તેના પર મંત્ર ભણી પાણી હાંટ્યું. ત્યાં તો કુંવરી સજીવન થઈ. રાજકુમારીને સજીવન થયેલી જોઈ ત્રણે મૂર્તિયાઓ તેને પરણવા માટે અંદરો અંદર ઝઘડવા લાગ્યા. એક કહે, મેં સજીવન મંત્ર લાવીને એને જીવતી કરી, તેથી રાજકુમારીને હું પરણું. ત્યારે બીજો કહે, મેં ગંગામાં અસ્થિ નાખ્યા એથી એ જીવતી થઈ છે. જ્યારે ત્રીજો કહે, જો મેં રાખ સાચવી જ ના હોત તો કુંવરી જીવતી શી રીતે થાત? માટે કુંવરીને હું જ પરણું. હવે પ્રશ્ને ઊભો થયો કે કુંવરીને પરણે કોણ? આટલેથી વાત અટકાવી વિક્રમ રાજાએ કહ્યું, હે અબોલા રાણીના નુપુર, સાચું બોલ, કુંવરી કોને પરણે? ખોટું કહીશ તો તારી રાણીનું માન ઘટશે. નુપુરમાં રહેલો વૈતાળ બોલ્યો, જેણે મંત્રથી કુંવરીને સજીવન કરી એને. આ સાંભળી રાણી ગુસ્સે થઈ નુપુરને કાઢી દૂર ફેંક્યું અને બોલી, તારો ઉકેલ સાફ ખોટો છે. કુંવરીને જેણે મંત્રબળથી સજીવન કરી તે તો તેનો પિતા ગણાય. જેણે એના અસ્થિ ગંગામાં નાખ્યા તે તેનો પુત્ર થયો અને જે મઢુલીમાં રાખ સાચવીને બેઠો તે તેનો પતિ થયો. વિક્રમ રાજાએ કહ્યું, હે અબોલા રાણી, તમારો ઉકેલ સાચો, પણ તમે ત્રીજી વાર બોલ્યા. માટે ત્રીજો પડદો છોડી નાખો. રાણીએ શરત મુજબ ત્રીજો પડદો છોડાવ્યો. હવે ચોથો પડદો બાકી રહ્યો. વિક્રમ રાજાએ કહ્યું, હવે હું તમને ચોથી વાર્તા કહું છું. જો તમે હુંકારો નહીં દો તો તમારા હાથમાંનું કંકણ હુંકારો પૂરશે. પણ અબોલા રાણી મૌન રહ્યા. એટલે રાજાએ વૈતાળને કંકણમાં બેસવાનું કહ્યું અને પોતે વાત શરૂ કરી. મરુત દેશમાં મોરેશ્વર નામે એક ગામ હતું. ત્યાં સુંદરપાળ નામે રાજા રાજ કરતો હતો. આ ગામમાં એક આંધળો અને એક લંગડો રહેતા હતા. તે બંને ખાસ મિત્રો હતા. તેમને એકબીજા વગર સહેજ પણ ચાલતું નહીં. બંને મિત્રો આખો દિવસ સાથે જ રહે. એક દિવસ આંધળાએ લંગડાને કહ્યું, ચાલ, હું તને ખભે બેસાડી દઉં, તું મને રસ્તો બતાવજે. આમ લંગડો આંધળાના ખભા ઉપર બેસી ગયો. બંને મિત્રો વાતો કરતા કરતા એક ગામમાં આવી પહોંચ્યા. આ ગામના રાજાને એક કુંવરી હતી. કુંવરીના ગળામાં મસો હતો, તેથી તે કદરૂપી લાગતી હતી. તેની સાથે લગ્ન કરવા કોઈ તૈયાર નહોતું. છેવટે રાજાએ કંટાળીને ઢંઢેરો પીટાવ્યો કે જેના પર હાથણી કળશ ઢોળશે તેને મારી કુંવરી પરણાવીશ અને અઢળક સંપત્તિ આપીશ. રાજાએ મહેલના ભવ્ય ચોગાનને શણગારાવ્યો. હાથણીને પણ શણગારીને સૂંઢમાં કળશ આપ્યો. કળશ લઈને હાથણી ચાલવા માંડી. એટલામાં પેલા આંધળા લંગડાની જોડી ફરતી ફરતી અહીં આવી પહોંચી. તેઓ ચોગાનના એક ખૂણામાં ઊભા રહ્યા. થોડી વારમાં તો હાથણી કળશ લઈને આંધળા લંગડા પાસે આવી અને તેમની ઉપર કળશ ઢોળ્યો. રાજાએ કુંવરીના લગ્ન આંધળા લંગડા સાથે વિધિપૂર્વક કર્યા અને પુષ્કળ ધનઝવેરાત આપ્યું. તેઓને રહેવા માટે એક જુદો મહેલ પણ આપ્યો. થોડા સમયમાં ત્રણેય જણા સંપીને રહેવા લાગ્યા. કુંવરી પોતાના બંને પતિઓનું બરાબર ધ્યાન રાખતી. એક દિવસ લંગડાની દાનત બગડી. તેણે આંધળાને મારી નાખવા કાવતરું રચ્યું. તે એક ઝેરી નાગ ઉપાડી લાવ્યો અને તેના ટુકડા કરી તપેલીમાં પાણી સાથે નાખી ઉકળવા માટે તપેલીને ચૂલે ચડાવી પોતે બહાર જઈને બેઠો. આંધળો બહાર ગયો હતો
તે થોડી વારે ઘેર આવ્યો. તેને કકડીને ભૂખ લાગી એટલે તે ખાવાનું શોધવા ફાંફા મારવા લાગ્યો, પરંતુ તેને ક્યાંય ખાવાનું મળ્યું નહીં. એવામાં તપેલીમાં ઉકળી રહેલા પાણીનો ખળખળ અવાજ સાંભળ્યો. તેને થયું કે ચૂલા ઉપર કાંઈ રંધાઈ રહ્યું છે. તે ધીરે ધીરે ચૂલા પાસે આવ્યો અને જેવું તપેલીનું ઢાંકણ ખસેડ્યું કે અંદરની વરાળ તેની આંખોને લાગી. ઝેરી વરાળથી તેની આંખના પડદા ખુલી ગયાને તે દેખતો થઈ ગયો. તેણે તપેલીમાં જોયું તો અંદર નાગના ટુકડા. એ સમજી ગયો કે તેને મારવાનું આ કાવતરું હતું. તે ગુસ્સે થઈ લંગડા પાસે ગયો. એ વખતે લંગડો પાછલી બાજુ રાજકુંવરી સાથે બેઠો બેઠો વાતો કરતો હતો. આંધળાએ કશું જ બોલ્યા વિના લંગડાના ટાંટિયા ઝાલી જોરથી રાજકુમારી ઉપર એને પાડ્યો. પરિણામ કંઈક જુદું જ આવ્યું. જોરથી પડવાને લીધે લંગડાના પગ સારા થઈ ગયા અને રાજકુંવરીનો મસો તૂટી ગયો. લંગડો ચાલતો થઈ ગયો અને રાજકુંવરી રૂપાળી બની ગઈ. કુદરતી રીતે એકનું ખોટું કરવા જતાં ત્રણેયને લાભ થયો. હવે ત્રણેયની ખોડ જતી રહી, પરંતુ ત્યાં એક મુશ્કેલી સર્જાઈ. આંધળો અને લંગડો રાજકુંવરી માટે લડવા લાગ્યા. હવે રાજકુંવરી કોની? વિક્રમ રાજાએ અહીં વાત અટકાવી પૂછ્યું, હે અબોલા રાણીના કંકણ, સાચું કહે રાજકુંવરી કોની? ખોટું બોલીશ તો તારી રાણીની આબરૂ જશે. કંકણમાં રહેલો વૈતાળ બોલ્યો, જે પોતાના પગે મંગળફેરા ફર્યો તેની, એટલે કે આંધળાની. કંકણનો જવાબ સાંભળી રાણી ગુસ્સે થઈને બોલી, આંધળો ફેરા ફર્યો તે તો લંગડાનો ઘોડો હતો. ઘોડા ઉપર બેઠો હોય તે જ અસવાર કહેવાય. તે વરરાજા ગણાય, માટે કુંવરી લંગડાની ગણાય. વિક્રમ રાજાએ કહ્યું, ખરી વાત. તમે ચોથી વાર બોલ્યા એટલે ચોથો પડદો ખોલાવી નાખો. રાણીએ પોતાની શરત પ્રમાણે ચોથો પડદો ખોલાવ્યો. રાણી વિક્રમ રાજા પાસે આવીને બોલી, હે રાજન, તમે જીત્યા ને હું હારી. આજથી હું તમારી દાસી છું. રાજાએ કહ્યું, પહેલા તમે આ બધા કારાગૃહમાંના કેદીઓને છોડી મૂકો. રાણીએ તરત જ દાસીઓને મોકલી બધા બંદીવાનોને મુક્ત કરાવ્યા. પછી રાજાએ કહ્યું, તમે મારી સાથે ચાલો. મારો એક બ્રાહ્મણ મિત્ર તમારી સાથે પરણવાની હઠ લઈને બેઠો છે. રાણી કંઈ પણ આનાકાની કર્યા વગર રાજા સાથે જવા તૈયાર થઈ ગયા. રાજા અબોલા રાણીને લઈને ઉજ્જૈનમાં આવ્યા. પછી બીજા દિવસે પેલા બ્રાહ્મણ સાથે અબોલા રાણીના લગ્ન બહુ ધામધૂમ સાથે કરાવ્યા.